નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ. મળતી માહિતી અનુસાર ભરૂચના વાગરા તાલુકામાં આવેલ પીપલિયા ગામ ખાતે ગુરજી ફાર્મ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગેટ ટુગેધરનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત રોજ સાંજે ગુરજી ફાર્મ પીપલિયા ખાતે આમ આદમી પાર્ટી પરિવારનો સ્નેહ સાથે ગેટ ટુગેધર કાર્યક્રમ યોજાયો. લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીના અધ્યક્ષ સ્થાને વાગરા તાલુકાના પીપલિયા ગામે ગુરજી ફાર્મ ઉપર વાગરા તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતના વરિષ્ઠ આગેવાનોનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ ચિરાગસિંહ ગોહિલ, જિલ્લા સંગઠન મંત્રી દીપકભાઈ પટેલ તથા તાલુકાના સંભવિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારો પોતપોતાના સમર્થકો અને ગામ આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં પવિત્ર રમજાન માસમાં જે રોજાવાળા હતા તેમના માટે ઇફતારીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ થયું તે પહેલાં પીપલિયા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનોનું ગેટ ટુગેધર કાર્યક્રમથી સાબિત થયું છે કે વાગરા તાલુકામાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ કરતાં ઘણી આગળ છે. દીપક પટેલે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વાગરા તાલુકાની 3 જિલ્લા પંચાયતના ઉમેદવાર ઉપરાંત તાલુકા પંચાયતના ઉમેદવારો જે હાજર હતા એમનો પરિચય કરાવી છેલ્લા 1 મહિનાથી સમગ્ર તાલુકામાં જે ડોર ટુ ડોર અભિયાન ચલાવવામાં આવ્યું તેમાં લોકોએ અભૂતપૂર્વ સહકાર આપ્યો અને ગામે ગામથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જિલ્લા પ્રમુખ પિયુષભાઈએ તમામ સંભવિત ઉમેદવારોને આવકારી જણાવ્યું હતું કે 9મી માર્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને સમગ્ર દેશમાં જેની કટ્ટર ઈમાનદાર તરીકેની છબી છે તેવા અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે સુરત ખાતે આવી રહ્યા છે, ત્યારે આપણે સહુ વિશાળ સંખ્યામાં સુરત હાજર રહેવાનું છે, કારણ કેજરીવાલજી કથિત શરાબ ગોટાલાના કેસમાં દિલ્હીની અદાલતે કટ્ટર ઈમાનદાર તરીકેની છબીને પ્રસ્થાપિત કરતા ચુકાદા પછી પહેલીવાર આપણી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 14મી માર્ચે ભરૂચ લોકસભાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પ્રદેશ અને સેન્ટ્રલની ટીમ દ્વારા થશે અને ત્યાર પછી 1 વીકમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું કે લગ્ન લેવાઈ ગયા છે, મૂર્તિયા તૈયાર છે, તારીખ નક્કી થવાનીની તૈયારી છે. આમ જનતાને રોજ રોજ પરેશાન કરનાર ભાજપને સત્તાથી દૂર કરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજના આપણા પરિવારના ગેટ ટુગેધર કાર્યક્રમમાં આજે તાલુકાના દરેક ગામથી 2 થી 5 લોકો ખૂબ ઉત્સાહ સાથે હાજર છે, જે એ વાતનું પ્રતિબિંબ છે કે હવે નક્કી ભાજપ જવાની. આપણા સહુના આ પારિવારિક સ્નેહ સાથે આપણે આપણા આમ આદમી પાર્ટીના ચિહ્ન ઝાડુને ઘર ઘર સુધી લઈ જઈએ અને તાલુકા પંચાયતમાં આમ આદમીનું શાસન લાવીએ જ શુભેચ્છા. રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ. જિલ્લાના યુવા પ્રમુખ છે ચિરાગભાઈ અને સુકલપીર જિલ્લા પંચાયતના ઉમેદવાર પણ છે. ભરૂચ જિલ્લાના સંગઠન મંત્રી અને આપણા વિલાયત જિલ્લા પંચાયતના ઉમેદવાર દીપકભાઈ, વાગરા તાલુકાના પ્રમુખ કરશનભાઈ અને ખાસ તો અમારા પખાજણ ગામથી જે મીડિયા સાથે જોડાયેલા છે એવા બાપુ અહીંયા ઉપસ્થિત છે. એકદમ જોરદાર તાલી બાપુ માટે થાય. આપણા બધા વચ્ચે એક જ પત્રકાર આપે છે. બીજા આસિફભાઈ છે કોસબરથી, અમારા ઠાકોરભાઈ, સરટલાથી સંજય માજી સરપંચ, આવી રીતે દરેક ગામથી, જાગેશ્વરથી રાજેશભાઈ. એટલે આ આપણો કંઈ ભાષણ કરવાનો પ્રોગ્રામ નથી, બધાએ ભેગા થઈને બેસવાનું. આપણો એક પરિવાર છે અને આપણું લગ્ન હવે લેવાઈ ગયું છે, તારીખો નક્કી થવાની તૈયારી છે.